ખેડૂતોને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા કરવામાં આવી રહેલા પ્રયાસોને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યા। કિસાન રાજ દૈનિકનો 20મા વર્ષમાં પ્રવેશ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત સ્મારિકાનું વિમોચન કરાયું। રાસાયણિક અને જૈવિક ખેતી ગ્લોબલ વોર્મિંગ અને ગંભીર બીમારીઓ માટે જવાબદાર પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્યને બચાવવા પ્રાકૃતિક ખેતી જે એકમાત્ર વિકલ્પ। આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળી રહે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજારો ઊભા કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે। રાજ્યપાલશ્રીએ ગ્લોબલ વોર્મિંગ અને વધતી જતી ગંભીર બીમારીઓ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિક તથ્યો સાથે જણાવ્યું હતું કે ખેતરોમાં આડેધડ વપરાતું યુરિયા અને ડીએપી ખાતર ગ્લોબલ વોર્મિંગ માટે સીધું જવાબદાર છે। યુરિયામાંથી બનતો નાઇટ્રસ ઓક્સાઇડ ગેસ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધુ ખતરનાક છે। તેમણે એક જાણીતા અખબારમાં સંશોધનનો હવાલો આપતા ચોંકાવનારી વિગત જણાવી હતી કે 105 માતાઓના દૂધના સેમ્પલ ટેસ્ટિંગમાં યુરિયા, કીટનાશકો અને ડિટર્જન્ટના અંશો મળી આવ્યા છે, જે દૂધ બાળક માટે અમૃત ગણાય તે આજે ધીમું ઝેર બની રહ્યું છે। છેલ્લા 40 વર્ષમાં કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર જેવી બીમારીઓનું પ્રમાણ જે ગતિએ વધ્યું છે તેનું મુખ્ય કારણ અન્ન, હવા અને ભૂગર્ભ જળમાં ભળેલું કેમિકલનું ઝેર છે। કેમિકલ ખાતરોએ ધરતીને પથ્થર જેવી સખત બનાવી દીધી છે। જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.5%થી પણ નીચે ગયું છે, જે જમીન બંજર હોવાની નિશાની છે। રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે જૈવિક ખેતીમાં પ્રતિ એકર વિપુલ પ્રમાણમાં છાણિયા ખાતરની જરૂર પડે છે, જે વ્યવહારુ નથી। ઉપરાંત આ ખુલ્લા છાણમાંથી નીકળતો મિથેન ગેસ પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 22 ગણો વધુ નુકસાનકારક છે અને તેનાથી ખેતરોમાં નિંદામણ અને રોગોનો ઉપદ્રવ પણ વધે છે। આ તમામ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ સામે એકમાત્ર રામબાણ ઇલાજ પ્રાકૃતિક ખેતી છે। આ અભિયાનમાં કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને તાલીમબદ્ધ કરીને જોડવામાં આવ્યા છે। આ કાર્યક્રમની શરૂઆતમાં કિસાન રાજ દૈનિકના સ્થાપક અને મુખ્ય તંત્રી શ્રી હસમુખ રાય ઠાકરની ઉપસ્થિતિ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। તેમણે અખબારની સ્થાપના સમયની પ્રતિકૂળતાઓ, આર્થિક સંઘર્ષો અને શૂન્યમાંથી સર્જન કરીને 20 વર્ષની સફળ સફર કેવી રીતે ખેડૂતોના હિતમાં સમર્પિત કરી તેની વિસ્તૃત અને લાગણીસભર વિગતો પ્રસ્તુત કરી હતી। કિસાન રાજ દૈનિક દ્વારા લાંબા સમયથી ખેડૂતોને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા કરવામાં આવી રહેલા પ્રયાસોને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યા હતા। આ ગરિમાપૂર્ણ સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય શ્રી શંભુનાથ ટુંડિયા તેમજ દિનેશસિંહ કુશવાહ સહિત ક્ષેત્રના મહાનુભાવો, ગાંધીનગરના અગ્રણી પત્રકારો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કૃષિ નિષ્ણાતો તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद। किसान कल्याण के कार्यक्रम को आगे बढ़ाने का निश्चय किया और उसमें किस किस प्रकार की चुनौतियां आती हैं हम सब इनको भी जानते हैं। उन सब को पार करते हुए जब ऐसे लोगों की सेवा की जाती है जिनको उसकी आवश्यकता होती है, समुद्र में वर्षा होने का कोई मतलब होता नहीं। वर्षा जब मरुस्थल में होती है तो कल्याणकारी होती है। तो मैं समझता हूँ एक ऐसे लोगों की आवाज बन करके आप लोगों ने जो कार्य किए हैं वो निस्संदेह पुण्य, पवित्र, ईश्वरीय कार्य है। आपने बहुत लंबा समय 20 साल का 2 दशक कोई छोटा काल होता नहीं और निर्बाध गति से उस दिशा में किसान वर्ग को, कमेरे वर्ग को आप आगे बढ़ा रहे हैं। भाइयों और बहनों, इस समय विश्व स्तर पर एक बहुत बड़ी चुनौती हमारे सामने खड़ी है जिसका नाम है ग्लोबल वार्मिंग। उससे कोई अछूता रहने वाला नहीं है। उस संकट जिन जिन पर आएगा कोई ये सोचे कि मैं बच जाऊंगा, ये रह जाएगा, ऐसा नहीं है। और इसका बहुत बड़ा कारण जहां आजकल औद्योगिक क्रांति के नाम पर पर्यावरण को दूषित किया गया, उसमें एक बहुत बड़ा योगदान रासायनिक खेती का भी है। આજે અમારા કિસાન રાજ દૈનિક 20મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે એક તો અમારા જેટલા પણ સહયોગીઓ છે, પ્રતિનિધિઓ છે
અને અમારા સંસ્થાના આગેવાનો છે, સંવાદક મંડળના વ્યક્તિઓ છે, બધાને એક તો કિસાન રાજના 20મા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. આજે અમારો કિસાન રાજનો 20મા વર્ષનો આજે કાર્યક્રમ હતો. એમાં આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ રહી છે. અને અમે અત્યારે એક મિશન ઉપર કાર્ય કરીએ છીએ, કારણ કે અત્યારે જે રીતે પેસ્ટિસાઇડ યુઝ થઈ રહ્યું છે, યુરિયાનો વપરાશ થઈ રહ્યો છે, તો કેવી રીતે ખેડૂત પ્રકૃતિ તરફ પાછો જાય, કારણ કે આપણે પ્રકૃતિથી ખૂબ દૂર જવા માંડ્યા છીએ. એટલે અમે આ વખતે આજે અમારી સ્મારિકા બી મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચિત કરાઈ કે પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત, એ અમે સ્મારિકા બી આજે પ્રકાશિત કરી છે. અને ભવિષ્યની અંદર ખેડૂત ઓર્ગેનિક તરફ આગળ જાય અને પ્રકૃતિ પ્રકૃતિથી આજે જંગલોમાં તમે જશો તો તમને જંગલોની અંદરના વૃક્ષોને જોશો તો એની અંદર પોટેશિયમ મળશે, ફોસ્ફરસ મળશે, દરેક પ્રકારના એના વૃક્ષોની અંદર તમને દરેક વસ્તુઓ મળી જશે. પણ જ્યારે આપણે ખેતી કરીએ છીએ, દવાઓ નાખીએ છીએ, ખાતર નાખીએ, પણ એમાં એ પ્રમાણેની ઔષધિઓ એનું ગુણ મળતું નથી. તો એનું કારણ શું? તો કારણ એ છે કે આપણે પ્રકૃતિથી વિમુખ કાર્ય કરીએ છીએ. આજે જંગલોની અંદર કોઈ તમે પેસ્ટિસાઇડ નાખવા નથી ગયા કે નથી તમે કોઈ રસાયણ નાખવા ગયા, છતાં જંગલોની અંદર થયેલી પેદાશો અત્યંત ઉપયોગી હોય છે, કારણ કે પ્રકૃતિ દ્વારા પેદા થઈ હોય છે. એટલે અમારો હવે એક મિશન એક જ છે કે ખેડૂતને પ્રકૃતિ તરફ પરત વાળવાનો છે. અને એ જ અમે અત્યારે આવનારા 20 વર્ષની અંદર આ અભિગમ સાથે કાર્ય કરવાના છીએ.